જુઓ અગ્નિકાંડ પર બંધની રાજનીતિ। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ માટે રાજકોટ બંધ રહ્યું। અહીં ટીઆરપી ગેમ ઝોન બંધમાં પીડિત પરિવાર પણ જોડાયા હતા। આપણે જણાવીએ કે કાલાવડ રોડ પર પરિવાર દ્વારા વેપારીઓને બંધમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી। 1 મહિનો વીતી ગયો છતાં પણ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની આજે પ્રથમ માસિક પુણ્યતિથિ છે ને આજના દિવસે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું છે। આ બંધના એલાનમાં પીડિત પરિવાર છે તે પણ લોકોને વેપારીઓને અપીલ કરવા માટે નીકળ્યો છે કે તેઓ આ બંધમાં વેપારીઓ જોડાય જેથી કરીને પીડિત પરિવારને ન્યાય મળે। આપણી સાથે પરિવાર છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતે આજે પ્રથમ માસિક પુણ્યતિથિ છે, લોકોએ બંધ પાડ્યું છે, શું કહેશો? અમારે જે લોકોએ સ્વજનોને અમારું સ્વજન પણ અમે એમાં ગુમાવ્યું છે ગેમ ઝોનમાં, અને તેમાં આ 3-4 દિવસથી બધી તમામ આમ જનતા રાજકોટવાસીઓને 2-3 દિવસથી કંકોત્રી પાઠવી અને રાજકોટ બંધનું એલાન આપેલ છે। તેમાં એ લોકોએ અમને સાથ અને સહકાર સારો આપ્યો છે। જ્યાં જ્યાં ક્યાંક ખુલ્લી જગ્યા હોય ત્યાં અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ભાઈ અમારા માટે, ન્યાય માટે, સ્વજનો આજે અમારા ગયા છે કાલે તમારા જશે, એટલે બંધ કરો। તો એ લોકો અમને સહકાર આપે છે। જે તપાસ ચાલી રહી છે, આ તપાસથી કેટલા સંતુષ્ટ છો? કારણ કે આજે 1 મહિનો પૂરો થયો છે ત્યારે કહે છે ગુજરાત સરકાર એમ કહે છે કે તપાસ ચાલુ છે। તપાસ ક્યાં પહોંચી તે કોઈ પીડિત પરિવારોને ખબર નથી। લોકો એમ કહે કે તમને ન્યાય મળશે, ન્યાય મળશે। ક્યારે ન્યાય મળશે? ગુજરાતની અંદર આવા કાંડ થયા છે। જો ન્યાય મળ્યા હોય, આગળ જો હરણી કાંડમાં ન્યાય મળ્યો હોય તો મોરબી કાંડ ન બને। મોરબી કાંડમાં ન્યાય મળ્યો હોય તો આ ગેમ ઝોન કાંડ ન બને રાજકોટમાં। એટલે વારંવાર આવા કાંડ બનતા જ જાય છે। એટલે જો આમાં કાયદેસર સરકાર કાયદેસર રીતે જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય એની સામે પગલાં લે તો જ ન્યાય મળશે। બાકી આમાં પણ જો એમ કહેશે મોરબી કાંડની જેમ, સુરત કાંડની, હરણી કાંડની જેમ કે ભાઈ અમે તપાસ કરીએ છીએ, તપાસ કરીએ તો તપાસ જ રહેવાની છે। ફરીવાર કોઈ આવો ગેમ ઝોન કે ત્યાં આવા બાળકો કોઈક અમુક લોકોના પરિવારોને ગુમાવશે। બેન, તમે શું કહેશો? તમે બોર્ડ લઈને લોકોને, વેપારીઓને અપીલ કરવા માટે, બંધની અપીલ કરવા માટે નીકળ્યા છો। 1 મહિનો આજે પૂર્ણ થયો છે, શું કહેશો આજે તમે? 1 મહિના દિવસથી અમે ન્યાય માટે માંગણી કરીએ સરકાર, પણ સરકારનામાં તો કંઈ માણસાઈ છે ને, એટલે એને જાગૃત જાતા નથી ને। અમે ગુજરાત સરકારને નહીં, હવે અમે રાજકોટની જનતાને અપીલ કરવાની કે ક્યાંય કદાચની દુકાન એનાથી ખુલ્લી હોય તો અમે આ 2 હાથ જોડીને અપીલ કરીએ કે એક દિવસ તમે અમારા લોકો જે વયા ગયા એને શ્રદ્ધાંજલિ મળે એટલે રાજકોટ બંધ રાખો। છતાંય ગુજરાત સરકાર શરમાતી નથી, લાજતી નથી ને ગાજે આમી કે અમે 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરીને લોકોને દુકાનો બંધ કરાવવા નીકળ્યા, છતાંય પોલીસ એની આખી ટીમને પાછળ અમારી મૂકી, જેમ કે અમે ગુંડાગર્દી કેમ કરતા હોય એવી રીતના અમારે બિહેવ કરી ને અમારા લોકોને અપડીને લઈ જાય છે આ ગુજરાત સરકાર। આવી છે ગુજરાત સરકાર। 1 મહિનો પૂરો થયો છે, તપાસને કઈ રીતે જોઈ રહ્યા છો? આ જો લ્યો વિડીયો આયા સામે, આ સામે જ છે, મારી પાછળ જ આવે જ છે। તપાસને કઈ રીતે જોઈ રહ્યા છો? આ 1 મહિના તપાસ અમને ગુજરાત સરકાર ઉપર ભરોસો નથી, કેમ કે ગુજરાત સરકાર કામની જ નથી તો એની તપાસ શું કામે? અમારે તપાસને શું કરવું? ગુજરાત સરકાર મેન છે તો એ જ ખોટું હોય તો એના એ વ્યક્તિ મૂકે તો તમે કહો એ હાસા હોય? કોઈ ન હોય તો એ તપાસમાં અમને જરાય અમે માનતા જ નથી કે અમે અમારી માંગ શું છે? પહેલે દીથી આ 1 મહિનો થવા આવ્યો અમે એટલી માંગ 3 માંગણી કરી કે અમે જે એવા અધિકારીઓ કે એવા તમે નિમણૂક કરીને મૂકો જેના અમે નામ આપીએ કે ક્યારેય જીવનમાં ખોટું ન કર્યું હોય। બાકી ગુજરાત સરકાર મૂકે એ શું છે? એ તો એના પૈસા માટે, એના ખિસ્સા ભરવા માટે, કેમ કે એનું વ્યક્તિ નથી ગયું એટલે એને ખબર નથી। એટલા માટે અટાણે અમારી પાછળ પોલીસની ગાડી મૂકે કે અમે ગુંડાગર્દી કરવા નથી ઉતર્યા। અમે અમારા લોકોને આજે 1 મહિનો થઈ ગયો એટલે શ્રદ્ધાંજલિ મળે, એટલે એક રાજકોટ ખાલી બંધ કરાવવા માટે કે શાંતિ મળે તોય ગુજરાત સરકારને શરમ નથી આવતી, તો એની ટીમ મૂકીને અમારી પાસે જો કે મારો ભાઈ અટાણે હાથ જોડીને બધીને દુકાનો બંધ કરાવતો, ત્યાં કહો કે એની ગુજરાત સરકારની પોલીસ ત્યાં જઈ ને બધીને ગિરફ્તમાં લઈ લીધા। આ ગુજરાત સરકારની આ નિયત છે, આ એની માનસાયત છે કે એને બીક નથી। બીક હવે અમે પીડિત પરિવાર જ કહીએ કે હવે અમે માંગવાથી અધિકાર નહીં મળે
તો અમે હવે સીનવામાં આવી જાઉં નહીં ને એ હોય ગુજરાત સરકારને એવી વહેમ કે જો તમે અમે હવે બે હાથ જોડીને જ માંગતા હતા અત્યાર સુધી. હવે અમારે 1 મહિનો થઈ ગયો, અમારું વ્યક્તિ હવે અમને ભૂલાવા આવ્યું કે જો અમારે એક પલ નથી અમને આમ ભૂલાતું, એ ભૂલાવા આવ્યું. છતાંય ગુજરાત સરકાર અમને ન્યાય દેવામાં નથી ઉતરતી ને 1 મહિનો ખાલી આ શ્રદ્ધાંજલિ દેવાનું છે, એ શ્રદ્ધાંજલિ મેં નથી માનવા દેતી. તો હવે અમે અમારા રીતના અમે કાનૂન લેશું હાથમાં. એટલે જે પીડિત પરિવાર છે તે સ્પષ્ટપણે કહી રહ્યો છે કે છેલ્લા 1 મહિનાથી તેઓ ન્યાયની માંગ સાથે ફરી રહ્યા છે. આજે જ્યારે રાજકોટ બંધનું એલાન છે ને તેમાં તેઓ શાંતિપૂર્ણ રીતે અપીલ કરવા માટે જતા હતા, તેમ છતાં પરિવાર છે તેમની પાછળ પોલીસ છે તે લગાવવામાં આવી, જે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત કહેવાય. જો હવે આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી પરિવાર દ્વારા ઉચ્ચારવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9.